નમસ્કાર મિત્રો, જય જલારામ। આજે મને એક વાત શીખવા મળી કે આ જીવનમાં આનંદમાં રહેવા માટે સુવિધાઓ નહીં પણ સમજણની જરૂર પડે છે સાહેબ। આપણને ઠેસ એટલા માટે નથી વાગતી કે આપણે પડી જઈએ, પણ ઠેસ એટલા માટે વાગે છે કે આપણે સમજી જઈએ। જો આ સમાજનો કોઈ અમીર વ્યક્તિ તમને ઓળખે છે ને તો એ તમારી પ્રગતિ છે, પણ સમાજનો ગરીબથી ગરીબ વ્યક્તિ તમને ઓળખે છે ને તો એ તમારી લોકપ્રિયતા છે સાહેબ। બાળકને તમે પૈસા નહીં આપો ને તો થોડોક સમય રડશે, પછી શાંત થઈ જશે, પણ એને સારા સંસ્કાર નહીં આપો ને તો આખી જિંદગી રડશે સાહેબ। ભૂતકાળમાં તમે જે પણ ઘટના કરી એ તમે બદલી નથી શકવાના, અને ભવિષ્યમાં જે થવાનું છે એ થવાનું જ છે। હંસ છે ને એ મરતી વખતે પણ ગાય છે, અને મોર છે ને એ નાચતી વખતે પણ રોવે છે। આ જીવનનો સિદ્ધાંત છે કે નાચતો મોર અને પૈસાનું જોર આ કાયમી નથી ટકતું સાહેબ। જ્યારે સમય પૂરો થાય ને ત્યારે કડા અને કડાબાજી બેય સમેટી લેવી પડે છે। આ જીવનમાં એવો કોઈ વ્યક્તિ નથી કે જેને સમસ્યા ન હોય, અને એવી કોઈ સમસ્યા નથી સાહેબ કે જેનું અહીંયા સમાધાન ન હોય। દોસ્તી, પ્રેમ, સંબંધ એવી જગ્યાએ રાખવા કે જ્યાં તમારા હાસ્ય પાછળની વેદના સમજી જાય, જ્યાં તમારા ગુસ્સા પાછળનો પ્રેમ સમજી જાય, અને મૌન પાછળ છુપાયેલા કારણો સમજી જાય, એવી જગ્યાએ સંબંધ રાખવો જોઈએ। તમારું મકાન ધાબાવાળું છે કે નડિયાવાળું એ મહત્વનું નથી, પણ તમારી ખાનદાની કેવી છે, ખુમારી કેવી છે, તમારો આવકાર કેવો છે ને સાહેબ, એ મહત્વનું છે। સવાર પડે અને કુકડો બોલે, સાંજ પડે અને પંખીઓ બોલે, પણ સાહેબ અહીંયા એક માણસ જ એવો છે કે જે ગરજ પડે બોલે, એને કામ હોય ને ત્યારે બોલે। આ ગણિત પણ ગજબનું છે સાહેબ। વર્તુળ જેટલું મોટું કરશો ને એટલા જ તમે કેન્દ્રથી દૂર થતા જશો। પછી વસ્તુ હોય કે સંબંધ, વિકલ્પો જેમ વધે ને એમ કિંમત આપોઆપ ઘટતી જાય છે। દુઃખમાં તમારી એક આંગળી આંસુ લૂવે છે, પણ સુખમાં 10 આંગળીઓ તાળી પાડે છે, અને ત્યાગ વગર કાંઈ નથી મળતું। તમે જુઓ, શ્વાસ લેવા માટે પણ શ્વાસને છોડવો પડે છે। આ જીવન એ ગરગડીમાં વીંટળાયેલ દોરા જેવું છે, જેમ જેમ છેડો નજીક આવે ને એમ એમ ઝડપ વધવા લાગે છે। એટલે પોતાના સપના પૂરા કરવા માટે દોડવા માંડો, બાકી લોકો પોતાના સપના પૂરા કરવા માટે તમને ભાડે રાખી લેશે। જીવન કેવી રીતે જીવવું એ રામાયણ શીખવે છે, જીવનમાં શું ન કરવું એ મહાભારત શીખવે છે સાહેબ। આ જીવન શ્રીમદ ભગવદ્ ગીતા શીખવે છે। કેવી રીતે જીવવું રામાયણમાં શીખવા મળે છે કે કેમ જીવવું, આપણે શું કારણ થકી જીવવું, જીવનમાં શું કરવું આપણે સાહેબ। રામાયણમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ, પ્રભુ શ્રી રામ જેવી મર્યાદા હોવી જોઈએ। કૃષ્ણ શીખવે છે કે એના જેવો ધર્મ હોવો જોઈએ, ધર્મથી જીવવાનું। આપણામાં એક કહેવત છે કે રામ કરે એમ કરાય, કૃષ્ણ કહે એમ કરાય સાહેબ। આ જગતમાં જુઓ, તમે કામ વગરની વાતો કરો ને તો લોકો નવરા ગણે, કામની જ વાતો કરો તો લોકો મતલબી ગણે। અહીંયા મને એક હિન્દી ફિલ્મની 2 લાઈન યાદ આવે છે કે આને વાલા પલ જાને વાલા હૈ, હો સકે તો इसमें जिंदगी बिता दो, पल જોએ જાને વાલા હૈ, એન્જોય એવરી મોમેન્ટ ઓફ ધ લાઈફ। જીવનની પ્રત્યક્ષ ક્ષણને પકડીને અનંત એમાં જીવી લ્યો। આનંદથી જીવો, મસ્તીથી જીવો, મોજથી જીવો સાહેબ। સદા પ્રસન્ન રહેવું। તો ફરી મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે। ત્યાં સુધી મારા તમામ મિત્રોને, મારા સ્નેહીજનોને મારા સહર્ષ જય જલારામ।